છે બેન, શું નામ છે તમારું? મીનાક્ષી સોલંકી. તો મીનાક્ષી બેન, શું કરો છો અહીંયા? હું ડ્રાઇવિંગ સ્કૂલ ચલાવું છું, 2 વ્હીલર શીખવાડું છું. આ મારા હસબન્ડ છે, એ 4 વ્હીલર શીખવાડે છે. શું નામ છે સર તમારું? જગદીશ સોલંકી. તો કેટલા ટાઈમથી કરો છો? 10 વર્ષથી. તો ભાઈ એક બેન આટલી ઉંમરમાં પણ જો ડ્રાઇવિંગ શીખવાડતા હોય તો પેલું કહે છે કે ભાઈ તમારે લેડીઝોને ખાલી ઘરનું કામ કરવું જોઈએ કે ઉંમરથી કંઈ ના થાય, તો સાચી વાત છે? ખોટી વાત. કંઈ બી શીખવા માટે કોઈ જ ઉંમરની શીખવા માટે કોઈ ઉંમર હોતી નથી. જ્યારથી શરૂઆત કરો ત્યારથી સવાર, હું એવું માનું છું. આ એક બેન છે જેમની ઉંમર છે 57 વર્ષ. એ આવે છે કાસિન્દ્રા ગામથી. એમને આવવાના 50 કિલોમીટર અને જવાના 50 કિલોમીટર થાય છે, અને અત્યારે આટલી ઉંમરે શીખવાની કોશિશ કરે છે. એમની એજ 57 વર્ષ છે. તમે એમની પૂછી શકો છો. હા, હું કાસિન્દ્રાથી શીખવા આવું છું. સાયકલ પણ નથી આવડતી. મીનાક્ષીબેને મને સરસ રીતે એક્ટિવા શીખવાડી દીધું. હું લગભગ 10 વર્ષથી આ કામ કરું છું. એમાં 16 થી 60 વર્ષની એજના બધા બી શીખવા આવે છે. સાયકલ નથી આવડતી તો બી શીખીને જાય છે. અને હું એવું માનું છું કે કંઈ બી કરવા માટે તમારે એજ્યુકેશન કે ડિગ્રીની જરૂરત નથી હોતી. તમે કોઈ બી ઉંમરે કંઈ બી કામ કરી શકો છો. તો ભાઈ મોદી સાહેબે જેમ કીધું હતું કે ભાઈ આત્મનિર્ભર ભારત, તો તમે તો એક સરસ એક્ઝામ્પલ જો આત્મનિર્ભર ભારતનું, તો તમે શું કહેશો સર? બસ શીખવા માટે કોઈ ઉંમરની જરૂર નથી. નાનપણથી મનમાં ધગસ હોવી જોઈએ કે મારે કંઈક કરવું છે. આ મારી વાઈફ છે, મારા મેરેજને 25 વર્ષ થયા છે. મને પૂરો સાથ સહકાર આપે છે આ બિઝનેસમાં. હું પહેલાં એક્ટિવા હું જ શીખવાડતો હતો, પણ કોઈ લેડીઝે મને ફોન કરીને કીધું કે કોઈ લેડીઝ શીખવાડવાવાળી છે. તો મારી વાઈફ તો બિલકુલ નોલેજ નહોતું એને, છતાં એણે કીધું કે ચલો હું શીખવાડીશ. અને એણે આજથી 10 વર્ષ પહેલાં સ્ટાર્ટ કર્યું અને આજે કન્ટિન્યુ છે. તો ભાઈ તમારી આજુબાજુ પણ કોઈ આવા એક્ઝામ્પલ હોય કે જે ભાઈ આત્મનિર્ભર ભારતનું એક સારું એક્ઝામ્પલ છે, અને જે આવા કોઈ લેડીઝ છે તો એમને ટેગ કરો.